બનાસકાંઠા જિલ્લાના કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરાયું હતું. આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ખાટલા પરિષદ પૂર્વે રાજ્યપાલે કાનપુરા ગામે અનુસૂચિત જનજાતિના અગ્રણી મંછાભાઈ માસાના ઘરે પરિવારજનો સાથે ભોજન પણ લીધું હતું. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાનો જન્મદિવસ કાનપુરા ગામમાં ખેડૂત પરિવારોને વચ્ચે ઉજવીને ધન્યતા અનુભવી હતી. ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિના કોઈનો ઉદ્ધાર શક્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ગુજરાતના ગામડાઓમાં જઈને ખેડૂત ભાઈઓ સાથે સમય વિતાવે છે અને સમાજ ઉત્થાન માટે પ્રયત્નશીલ છે. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે ગામના દરેક દીકરા અને દીકરીને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના શ્રેષ્ઠ શિક્ષણ મળવું જ જોઈએ. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે.